વાત એક લગ્ન વિશે આવી છે. કેવા જેને કહેવાય વડવાઓના સંસ્કાર, દીકરા અને દીકરીઓ ઘરના માણસના, એની વાત છે. વાત ખુમાણ પરિવારની. ગામનું નામ યાદ નથી, તમે યાદ કરી લેજો ને મેળવી લેજો, પણ સાવરકુંડલાની આજુબાજુમાં ગામ છે આ. ત્યાં હિપો ખુમાણ કરી અને કાઠી દરબાર, એને એક દીકરો અને એક દીકરી. આ સમજો આ અત્યારની પેઢી વાળાને, આ જાદુ સુધરા ને એના માટે ખાસ. એક દીકરો એક દીકરી, પણ જેના મા બાપના ઠાહી ઠાહી સંસ્કાર હોય પછી એના વસ્તારને કહેવાપણું ન હોય. આપણે કહી છે ને મોરના ઈંડા સિતરવાપણું ન હોય. કે જેને સંસ્કારના જેને સિંચન કર્યા હોય, જેને સંસ્કારના ધાવણના ઘૂંટડા જેને ધાવ્યા હોય, એની વાત રીએ છે. બાકી આ રામપુરી પાણીપુરી ખાય એની ન રીએ. એમ હિપો ખુમાણ આજની તારીખમાં જે કાઠી દરબારોમાં આયર મેર હજી એમાં ધારો છે. ભાણે જોય ત્યાં સુધી દીકરી બીજે ન દે. હવે તો આવું કોકદરાક થાય છે ને, ભાણેજ ને દીકરી દે. હા, ભાણેજ ને દેતા ફૂલ વાહે ભત્રીજી, કારણ કે આ તો મહાભારત થી નાલું આવે છે. ફૂલ વાહે ભત્રીજી. અને પેલા એટલું કહેતા કે ભાણેજ શું કરે, જમાઈ નો કહેતો, જમાઈને તો આ ઘો ખોઈ દીધી. હજી ભાણેજ કહે છે ભાણેજ શું કરે છે? ખેતી છે. કેટલી ખેતી છે? 20 વીઘાની વાડી છે, 30 વીઘાનું ખેતર છે, 10 ભેંસું છે, 15 ગાયું છે, 4 બળદ છે. આ બેંક બેલેન્સ. હવે આ કાંઈ રહ્યું નથી, હજી અમુક સમાજમાં છે. આ વસ્તુ ધ્યાન રાખો. જે બોલું એ ભલે નોકરિયાત ને દીકરી દો ખૂબ રાધી, પણ ગળાસમાં દીકરીને દો. ભલે બાવળ ઉભા હોય, લાખ રૂપિયા પગાર, જરીક જો તમે કોઈક આટામાં આવી જાઓ ઘર પેલા લે, હવે ક્યાં જાવું? પછી બેંક વાળા આવે કે બંગલો ને ગાડીઓ જ્યાં લીધું છે લોન ઉપર, હપ્તા નહીં ભરાય, ગાડીઓ લઈ જાય અને બંગલાને તાળા મારી દે. પણ ગરાસ જે માણસને હશે એને મોગલ ભાગ્યશાળી કહે છે. આને ગરાસ કહેવાય. આવો અડાભીડ કાઠી હિપો ખુમાણ, એક ને એક દીકરી ને એક ને એક દીકરો. ભાણેજની જાન આવી ગઈ. જાન આવી એટલે હજી ધારો છે ગામડામાં, ત્યાં ખાંડ ઘડો જતો. હવે તો ક્યાંય રહ્યું નથી, ભોળિયો વળી ગયો છે. હજી છે ગામડામાં ખાંડ ઘડો. પછી એને ઉતારેલી આવે, જાનનો ઉતારો કહેતા. ત્યાં લઈ આવે. પછી વર અને અણવર, વર રાજા શું કહેતા? વર રાજા એ 3 દિનો રાજા છે. હવે આ બધું વિકૃતિ આવી ગઈ છે. હવે તો કાંઈ રહ્યો નથી. હાઠીકા જેવી ઓલી લઈ આવે, સિરિયલમાં જોઈ જોઈને હાઠીકા જેવી. તરવાર તો હોતી નથી. હાઠીકા જેવી નથી ક્યાંક લઈને આવતા કળસકડાની સરી જેવું. આ પરંપરા છે, હજી છે. કાઠી મેર આયર હજી છે. બીજી જગન્નાથી મળશે પણ આ ઓછું છે. ને સગો ભાણેજ પરણવા આવ્યા છે અને એ લગ્ન ગીત એવા હતા. હવે તો જોકે આવું બોલતો ને ગામડામાં હજી બોલે છે, સિટીમાં જોકે ભોહડીઓ વાળી દીધો છે.